શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નવો બાયોડેટા, નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. મિત્રો, નામ છે મમતાબેન. એમનો કોલ આવેલો હતો એટલા માટે આપણે આ બાયોડેટા મૂકી રહ્યા છીએ. નામ છે મમતાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. અને સાથે એક છોકરો છે અને છૂટાછેડા લીધેલ છે બેને. અને બેન ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે અને એમના પપ્પા છે એમની એક બીમાર રહે છે અને એમની મમ્મી છે એ ખેતી કામ ને એવું બધું કામ કરે છે અને મોરબીમાં રહે છે. બેનના નાની ઉંમરમાં લગ્ન કર્યા હતા. લગભગ 15-16 વર્ષની હશે બેન અને લગ્ન કર્યા હતા બેને. એમના મમ્મી પપ્પાએ કરાવરાયા હતા. અને બેનની ઉંમર છે 25 વર્ષ અને 9મું ભણેલ છે, પાસ કરેલું છે 9મું. અને અત્યારે મોરબીમાં રહે છે. મિત્રો, તમને જે આ પ્રોફાઇલ દેખાઈ રહી છે એમનું નામ છે મમતાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. અને છૂટાછેડા લીધેલ છે. પતિ દારૂ પીતો હતો અને ખોટી રીતે બેનને મારતો હતો. એ કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેનનું કહેવું એવું છે કે ભાઈનું બીજી જગ્યાએ અફેર છે અને બીજી વસ્તુ એ કે દારૂ પીને મને ખોટી રીતે ગાળો બોલે છે અને મને ખોટી રીતે મારે છે અને મારા છોકરાને બી ઘણીવાર ઘરમાં પૂરી દે છે. અને બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. એટલે તમે નંબર આ ડાયલ કરો લગ્ન કરવા માટે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. તો આ નામ છે મમતાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે અને છૂટાછેડા લીધેલ છે. અને પતિ દારૂ પીવે છે. અને નંબર મારો આ છે લગ્ન કરવા માટે 9313533149. યાદ રાખજો મિત્રો, નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો. બેનનું ઉંમર 25 વર્ષ છે અને છૂટાછેડા લીધેલ છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે. સાંભળી લેજો, 9313533149. યાદ રાખજો. બેનની સાથે એક છોકરો છે અને બેન અત્યારે મોરબીમાં રહે છે. ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે બેન અને સારું પાત્ર શોધી રહ્યા છે. બેનનો કોલ આવેલો હતો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. યાદ રાખજો, બેનને અધર કાસ્ટમાં લગ્ન કરવા છે. કોઈ બી સમાજનો હશે તો ચાલશે, ખાલી સારો છોકરો દેખાવો હોવો જોઈએ અને સારી એવી નોકરી કરતો હોવો જોઈએ. બેનનું એવું કહેવું છે. બેનની સાથે એક છોકરો છે જે બીજા ધોરણમાં ભણે છે. મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે. જેમાં ગમે તો થાય છે, ના ગમે તો નથી થતું. અને જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. અને જાહેર સૂચના: એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. બેનનું નામ છે મમતાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે કેમ કે પરિસ્થિતિ થોડી નબળી છે અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. મજદૂરી ઉપર, દાળીઓ ઉપર કામ કરે છે. પગાર ખાલી એટલો જ છે એમનો કે દિવસનો ખાલી 200 રૂપિયા કમાવે છે. અને બેનને સાથે એક છોકરો છે જે બીજા ધોરણમાં ભણે છે. બેનને અત્યારે રોતા હતા. બેન મને કહેતા હતા, મૌલિકભાઈ, મારું કોઈ રણીધણી છે ને, મમ્મી પપ્પા છે પણ બિચારા કામ કરે છે પણ એટલું બધું હું કમાઈ શકતી નથી ને સારો છોકરો મળતો નથી કે સર તમે મારી મદદ કરો. મેં કીધું કોઈ વાંધો બેન નથી, તમે ખાલી ફોટો અને નામ મને મોકલી દો, અમે તમારું નામનું એક રેકોર્ડિંગ બનાવીને યુટ્યુબમાં મૂકીશું અને સામેવાળા પાત્રને ગમશે તો આપણે ગોઠવીશું. તો જોઈ લો,
સામે જે તમને બેન દેખાઈ રહી છે એ બેનનું નામ મમતાબેન છે, જે દેવી પૂજક સમાજમાંથી આવે છે. છૂટાછેડા લીધેલ છે. પતિ દારૂ પી અને ખોટી રીતે બેનને મારતો હતો અને છોકરાને ઘરમાં પૂરી નાખતો હતો. એના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેન 6 મહિનાથી ઘરે જ છે. બરાબર. લગ્ન કરવા છે તો આ નંબર ડાયલ કરો મિત્રો, 9313533149. યાદ રાખજો મિત્રો, બેનનું નામ છે મમતાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. એકવાર લગ્નનું ગોઠવાયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. બેનની સાથે એક છોકરો છે જે બીજા ધોરણમાં ભણે છે. એનું નામ છે કરણ. બરાબર. એટલે લગ્ન કરવા છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવો, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં ના આવવું. કોઈની વાતોમાં આવી અને જો લગ્નની ગોઠવણી થઈ જશે તો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જોઈ લો, મમતાબેન નામ છે, દેવી પૂજક સમાજમાંથી આવે છે અને અત્યારે મોરબીમાં રહે છે. મોરબીના જ રહેવાસી છે અને 25 વર્ષ ઉંમર છે બેનની. 9મું પાસ કરેલું છે. જો તમે લગ્ન કરવા માગતા હો અને પ્રોફાઇલ ગમે છે તો આ નંબર ડાયલ કરજો, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં ન આવવું. ને યાદ રાખજો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે આપણો. જેમાં ગમે તો થાય, ન ગમે તો ન થાય. બરાબર. તો મિત્રો, જો તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માંગતા હો તો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનની વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો, 9313533149. અને મમતાબેન જોડે લગ્ન માટે નંબર પર કોલ કરો. તો નંબર મારો આ છે, 9313533149. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. આપણો પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ લઈએ છીએ. રેકોર્ડિંગ મૂકવાનો બી ચાર્જ છે અને લગ્ન પ્રોફાઇલ બતાવવાનો બી ચાર્જ છે. તો જોઈ વિચારીને પગલું ભરવું. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મ સુધી રહેવું છે તો જ કોલ કરવો. નંબર મારો આ છે, 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો.